એમને કહી દેજો ગુરુવારે આવી જાય ને એ પહેલા બી રૂબરૂ મીટિંગ કરવી હોય તે બી છૂટ છે. આપણે એમ એ કહેશે સમય અને સ્થળ આપણું તાલુકા પંચાયત, બીજે જ્યાં કે ત્યાં સમય ને વાર જે કે આપણે તૈયાર છે. બરાબર, ચાલો. જેમ જેમ જાગવા લાગ્યા આપણે બધા કંઈક સારા એવા પહેલાં કરતાં બદલાવા લાગ્યા એટલે કે આપણી અંદર ભક્તિનો રસ્તો આવ્યો. ભક્તિ આવી ત્યારે તમે જોયું હશે કે ભાઈ કોઈ સદગુરુ વાળો, કોઈ સ્વામિનારાયણ વાળો, કોઈ બીજા સંપ્રદાયનો, ત્યારે એમ ચાલતું કે ભાઈ મારી છોકરી તઈ આપવી તે લોકોએ અમારા ગુરુના ભગત બનવા પડે. સાચી વાત ને? ચાલતું હતું. બધા જ સંપ્રદાયો હારા છે. કહેવાનો મતલબ શું છે ખબર છે? કે જ્યારે તમે ભેગા થાવ છો, કે જ્યારે તમારો વિકાસ થાય છે, કે તમે બધા સંગઠિત થાવ છો, ત્યારે તમને ભાગ પાડવા માટે આવા રાજકારણીઓ કંઈક ને કંઈક ગતકડું લઈને આવે. આજે વર્ષો પહેલાં આપણે લડતા કે આપણા પૂર્વજો લડતા તો હથિયારોથી લડતા હતા. આજે એ સમય નહીં કે આપણે હથિયારોથી લડીએ. લડવાની જરૂર છે દિમાગથી. જેમ મેં હમણાં વાત કરી કે સંપ્રદાયોમાં ને જે પેલા કીધું એમ ભાગલા એવી રીતના પડતા હતા, સંપ્રદાયો ભાગલા નથી પાડતા, પણ આવા કોઈક ને કોઈક તત્વો હોય જે લોકોને બીક રહી કે ભાઈ આ લોકો ભેગા થઈ જશે તો અમારે ઘેર બેહવાના વારા આવશે. એટલે કોઈક ને કોઈક બાનું હોતે જે તે સમયે સંપ્રદાયનું હોદ્યું, આજે હોદ્યું આમ આદમી પાર્ટીનું કે કોંગ્રેસ ને આમ આદમી કે ભાજપ આ 1950 પછી આવેલી છે. કોંગ્રેસ કદાચ 1925 કે લગભગ 1890 માં આવેલી, પણ આપણો સમાજ વર્ષોથી છે. વર્ષોથી એટલે એવું કહેવાય કે ધૂળ મૂળનો ધણી છે આપણો સમાજ, આ દેશનો મૂળ માલિક છે. પણ અત્યાર સુધી આપણી વાત આવે કે આપણા સમાજની હિતની વાત આવે ત્યારે આવા ફતેહસિંહ ચૌહાણ જેવા કોઈક ને કોઈક નમૂના આવી જાય અને આપણને તોડવાનું કામ કરે. મીટિંગની વાત થઈ, મેં ઘણા બધા લોકો હવે મીટિંગથી થાકી ગયા છે કે મીટિંગ આપણે બહુ કરી લીધી અને હવે આપણે આવેદન આપીએ. આપણી ભૂલ જ અહીંયા થાય છે કે આપણે ડાયરેક્ટ જ નીકળી પડે છે ને કરી નાખીએ છીએ ને પછી ઠંડા બેસી જઈએ. લડત ક્યારે એ રીતે થતી નથી. તમને હું વાત કરું, ફતેહસિંહ ચૌહાણે લગભગ 2022-23ની અંદર નવા તાલુકા માટેનો ઠરાવ દરખાસ્ત મૂકેલી છે. અને તમને બધાને ખબર નહીં હોય એ બી જણાવી દઉં, તાલુકા પંચાયતની અંદર તમે જેટલા તાલુકા સભ્યો ચૂંટાડીને મોકલેલા છે એ બધાની સામાન્ય સભા થયેલી, સામાન્ય સભાની અંદર એ બધાએ સહમતિથી ઠરાવ આપી દીધેલો છે કે ભાઈ નવો તાલુકો બનાવો. કહેવાનો મતલબ કે આપણને અલગ પાડવા માટે એકલો ફતેહસિંહ નહીં પણ આ બીજા બધા આપણા વાળા બી અંદર છે. આ વાત તમારે લોકોએ જાણવાની જરૂર છે. આપણે ગળબીલી ગામે મીટિંગ કરીને આપણે ગામડે મીટિંગ કરવાનું કીધું. એનું કારણ હેતુ એક જ હતો કે લોકો સુધી વાત પહોંચે કે થઈ શું રહ્યું છે. કેમ લોકો સુધી વાત પહોંચાડવાની જરૂર છે? કારણ કે વર્ષો પહેલા જ્યારે ઘોગંબાની અંદર રાજગઢ વિધાનસભા હતી ત્યારે રાજગઢ વિધાનસભાને બારોબાર લઈ ગયા. કોઈને ખબર પડી હતી? 2 ભાગ પાડી દીધેલા. ખબર પડી? આજે આપણે લોકોને બતાવવાની જરૂર છે કે થઈ શું રહ્યું છે. કહેવાની જરૂર કેમ છે? કારણ કે આપણા લોકો જાણતા નથી, કાયદો જાણતા નથી. આપણા લોકોને એવું હોય કે ભાઈ આ નેતા કરે એટલે થઈ જ જાય, પણ એવું ના હોય. કાયદા પ્રમાણે 1 ને 1 2 જ થાય, પછી ભલે મોદી સાહેબ આવે 11 ના થાય. એટલા માટે આપણે લોકોને જણાવવાની જરૂર હતી કે હકીકતમાં આપણા તાલુકાની અંદર શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે અને શાના માટે કરી રહ્યું છે. હવે તમે લોકો જે મીટિંગ કરી ગામડે એનો પ્રભાવ તમને હું બતાવું કે એનાથી થયું છે શું. પહેલી વસ્તુ, બધા સરપંચો પહેલાં તમારા સામે નહોતા આવતા, હવે ધીમે ધીમે સામે નહીં આવતા પણ ફોન કરીને કહેતા છે અમે તમારી બાજુ જ છે. પણ હમણાં હમું નહીં નીકળતા, ગમે ત્યારે પણ હમું આવું પણ તોર ભેગા જ છે. કહે છે ને સરપંચો? કેમ કહે છે? એમને ખબર છે કે વોટ તમારા આપવાના છે, તે સરપંચ મને બાકી બને નહીં. તમારી તાકાત એમને બતાવવાની જરૂર. પણ આવી રીતે જ્યારે લોકો બહાર નીકળે ને ત્યારે ભલભલો નેતો હોય બધાને છે ને થથરાવાનું આવે. સૌથી મોટી જો કોઈ શક્તિ છે આ લોકતંત્રની અંદર તો એ પબ્લિક છે. અને આજે લોકો નીકળી રહ્યા છે અલગ તાલુકાની વિરોધની અંદર. તો તમે જોયું હશે ગળબીલી આપણે મીટિંગ કરી અને ભાઈ ફતેહસિંહ ચૌહાણનો એક વિડીયો નહીં આવ્યો કે આપણે ગુંદી તાલુકો અલગ બનાવીને રહીશું. આવ્યો? નહીં આવ્યો. હવે શું કરે છે ખબર છે તમને? અને આજ આપણી જોડે થતું આવ્યું છે. એકલ દુક્કલને બોલાવશે, મળશે અને કહેશે
પહેલા ધમકાવશે, જો આમ કર નાખીશું, તેમ કર નાખીશું. એમાંથી કોઈ રાગ નહીં લે તો લાલચ ચાલશે કે તને તાલુકામાં લડાઈ દઈશું કે જિલ્લામાં લડાઈ દઈશું, એવી તમને લાલચો આપે. પણ હવે એમને જ નહીં ખબર કે એમને આવતી ટિકિટ મળવાની છે કે નહીં મળવાની, તમને હું લાવવાનું. સાચી વાત છે ને? એવું કેમ થાય? જ્યારે આદિવાસીઓ ભેગા થયેલા છે ત્યારે એમને તોડવા માટેના આવી રીતે જ ષડયંત્રો થયેલા છે કે એક બે જે લીડરો હોય કે કોઈ બોલે એવા હોય એવાના વિડીયો મંગાવે, જુએ અને કહે કે ભાઈ આ વધારે બોલવાવાળો છે, આને તોડી દો કે આને પટાઈ લો, એટલે પછી આ બધા વિખેરાઈ જશે. તમને હું વાત કરું, તમારે આ ગુંદી તાલુકાની વાત આવી ત્યારે આ બાજુ આટલો ગરમાવો ઊભો થયો. તમે આ ગરમાવો આટલા દિવસમાં ઊભો થયો, તમે જોયું હશે કે કેટલાક કેવી વાતો સંભળાતી હશે. કોઈ જે ગુંદી તાલુકાના વિરોધમાં ખુલીને કામ કરે છે એ લોકોને કંઈક ફસાવવાની વાતો કરતા હશે, કોઈકને લાલચ આપવાની વાત કરતા હશે. અમે 3 વર્ષથી કરીએ છીએ. કેટલા 3 વર્ષથી સમાજના કામ રોડ ઉપર કરીએ છીએ. હું કરું છું, મહેન્દ્રભાઈ કરે છે, સમિતિના બીજા લોકો કરે છે. અમે આવા આખા ઊભા છે, કોઈના બાપની તાકાત નહીં. મારો વાળ બી છે ને એની મરજીથી આમ કરે, મારી મરજીથી જ થાય ને ભગવાનની મરજીથી પવનથી થાય તો ખરો આમ, બાકી બીજા કોઈની તાકાત નથી કે મારો વાળ બી આમ કરે. મારો હું કે મહેન્દ્રભાઈનો હું કહેવાનો મતલબ, જે બીવે એને બીવડાવે આ દુનિયાનો નિયમ છે. અને તમે અત્યાર સુધી બીવતા આવ્યા છો એટલે તમને બીવડાવેલા છે. બાકી અત્યારે 2 દિવસ પહેલા આપણા સમિતિના એક છોકરાને તઈ બોલાવી લો અને બધું કહેતા હતા. 2 કલાક બિચારાને ભાષણ સંભળાયું બધું, પણ એને મને આવીને એવું કીધું કે વિજયભાઈ બધી વાત બરાબર છે, પણ તમારા નામથી બીવે છે ફતેસિંહ. ગ્રામ પંચાયત તો સભ્ય બી નહીં, મારાથી બીવાની શું જરૂર? જો મારાથી એવું થતું હોય તો તમારા સરપંચોને બધા ત્યાં આગળ હું લેવા ઉડાવડે. કેમ ઉડાવડે છે ખબર? તમે આજ સુધી તમારા સરપંચોને પૂછ્યું જ નહીં. તમે દબાઈને એને પૂછ્યું નહીં કે ભાઈ તું આવું કેમ કરે ગામની વિરુદ્ધમાં જઈને. જે દિવસે તમે આ સવાલ કરતા થશો ને એ દિવસે એ લોકો તમારી બાજુ બી આવશે ઉગડાવળીને. કેમ? એમને ફતેસિંહ જીતાડવા આવવાનો નથી. કોના વોટથી જીતે છે? તમારા વોટથી જીતે છે. આજે તાલુકા પંચાયતના બધા સભ્યો ભેગા થઈને ઠરાવ કરીને આપી દીધો કે ભાઈ અલગ તાલુકો બનાવવા માટે અમે મંજૂર છે એમ. તો એ બધા કોના વોટથી જીતેલા? તમારા વોટથી જીતેલા. તમને પૂછવા આયા કોઈ? તાલુકામાં ભરાઈ જાવ તમે તમારે સારું થવાનું છે તો હું તમારું સારું વિચારીને એ લોકોએ ઠરાવમાં મંજૂરી આપી. કહેવાનો મતલબ એ બીવે અને બીવડાવે ને આવા આપણા નેતાઓ બીતા આવેલા છે, અને લીધે આજ સુધી આપણો વિકાસ થયેલો નથી. ગુલસિંહ કાકાએ વાત કરી કે ભાઈ અલગ અમુક જ ગામને વહીવટી આપી, બીજા ગામને નહીં આપી. આવા મુદ્દાઓ પર બોલવાની જરૂર છે. તમારા નેતાઓએ વહીવટી આપે તો તમારા ગામમાં કંઈક રોડનું કામ થાય, કંઈક પેવર બ્લોકનું કામ થાય, કંઈક આવી ડેમ છે તો કંઈક ચેક ડેમનું કામ થાય, એવા કામો થાય. એવા કામોમાં તો કોઈ બોલવા તૈયાર નહીં. અને આવું કંઈક હોય તો અહીંયા ગાડી કે અમારે તો પાર્ટી વિરોધ નહીં જવાય. તો તું પાર્ટીના પેટથી પેદા થયેલો કે તારી આદિવાસી માના પેટમાંથી પેદા થયેલો? દરેક નેતાએ પોતાની જાતને કરવાનો સવાલ છે, અને આપણે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે આપણે આદિવાસીના પેટમાંથી જન્મેલા કે પાર્ટીના પેટમાંથી જન્મેલા. અને જો આદિવાસીના પેટે જન્મેલા હોય તો આપણે બહાર નીકળીને ખુલીને વિરોધ કરવો પડે. કેમ ના કરીએ? એમ એ ભગવાન થોડી છે ફતેસિંહ, આપણી જેવો માણસ જ છે અને આપણાથી નબળો છે. આપણે એના પર નહીં જીતા, એ આપણા પર જીવે. તમારે કોઈના ઘેરનો દીવો એના મુત્તરથી બળે છે ના ફતેસિંહના? આપણી મુત્તર એના ઘેરનો દીવો બળે છે, એ વાતની ગેરંટી. આપણા નામે ગ્રાન્ટ આવે, આટલું પાછા વિડીયો નહીં સગાવો ને કેસ કરી નાખે, કરે તે કોઈ વાંધો નહીં, પણ મહેનત વધી જાય. એમ કહેવાનો મતલબ એ છે કે એ લોકો તમારી પર નિર્ભર છે, અને તમે લોકો આવા ભેગા થાવ ને તારે એ લોકો બીવે. તમે જોયું કે નહીં જોયું? આપણે ગળબીની મિટિંગ કરી ત્યારથી અત્યાર સુધી મિટિંગ ના આટલા દિવસ થયા, તમે જોયું હશે કે બધા નેતાઓ ધીમે ધીમે બીવા લાગેલા છે. સરપંચો, તાલુકા સભ્યો, ફતેસિંહ ચૌહાણ બી કોઈ પણ બીવા લાગેલા છે. કેમ? તમે બધા ભેગા થાવ એટલે આવા સંગઠિત થવાની જરૂર છે અને લડવાની જરૂર છે. કોઈ કહે કે ગુંદી તાલુકો નેતા છે બનાવી દે, એવી રીતે ના થાય. હું તમને કાયદો કહું, 1950ની અંદર આપણા દેશની અંદર સંવિધાન લાગુ થયું. એના 7 કે 8 એમાં ભાગ છે. એમાં 5મા નંબરનો ભાગ એટલે અનુસૂચિ 5. અનુસૂચિ 5ની અંદર 244ની અંદર એકનો કાયદો છે. એમાં એવું કહે છે કે ભાઈ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ તમારી સાંસદ આદિવાસી વિસ્તારને વધારી કે ઘટાડી શકે. હવે ફતેસિંહ નહીં રાજ્યપાલ કે નહીં રાષ્ટ્રપતિ, કઈ રીતે કરે છે? કાયદાની વિરુદ્ધમાં જઈને કરે છે.
પણ આપણે લોકો એ કાયદો જાણતા નથી. અને એમાં બી એવું છે ભાઈ કે આદિવાસી વિસ્તાર નક્કી કરવાની સત્તા જે છે એ રાષ્ટ્રપતિને છે. અને જે વિસ્તારને એકવાર રાષ્ટ્રપતિ આદિવાસી વિસ્તાર ડિક્લેર કરી દે, મતલબ ઘોષિત કરી દે, એને પછી રાષ્ટ્રપતિ પણ હટાવી શકતા નથી. તો આજે આટલા ગામડાઓ જો લઈ જાય, ફતેહસિંહને અલગ ગુંદી તાલુકો બને, તો આદિવાસી ઘોગંબા જે આદિવાસી તાલુકો કહેવાય છે, એ ઘોગંબા તાલુકો આદિવાસી વિસ્તાર કહેવાય નહીં. તો ફતેહસિંહ કાયદાની વિરુદ્ધ કામ કરે છે એ વાત તો ફાઇનલ થઈ ગઈ, કારણ કે રાષ્ટ્રપતિ ના કરી શકે તો ફતેહસિંહ કિસ ખેત કી મૂલી છે, તો એની પર દેશદ્રોહની કલમ લાગવી જોઈએ કે નહીં લાગવી જોઈએ? આપણે એક આવેદન તો આલિયા અલગ તાલુકાનું, પણ જોડે જોડે એક બીજો બી ઠોકીએ કે આદિવાસીના અસ્તિત્વ પર આ કરે છે ખતમ કરવાનું, તો એક કેસ ફતેહસિંહ ચૌહાણ ઉપર દેશદ્રોહનો બી લગાવવામાં. તારે ખબર પડે કે કયા પેટના પાકેલા છે એમ. એ તો એક ગુંદી બેઠા બેઠા તારે બોલ જોઈ, ઉભો થા જોઈ, તારે આવવાનું કે નહીં, એ રીતે ના રાખલે. આપણે તો આજે કીધેલું આઈ જાવ હા અમે ખુલ્લા મેદાને. હજુ આપણે તો આ વિડીયો વાળાને બધાને કહીએ, મીડિયા વાળા એમને બી કહીએ, હજુ આપણે એમને ચેલેન્જ આપી છે, તાલુકા પંચાયતે આઈ જાવ ખુલ્લા મેદાને હામ અમે બેહીને કરીએ. એ હું બાયલા વાળું પીઠ પાછળ કરવાનું છે. બેહેલા છે ને આવેલા છે, તારી જ વિધાનસભામાં આવીને બોલીએ છે, તું કશું નહીં તોડી લે ભાઈ મારા. અને આવતી ચૂંટણીમાં બતાવી બી દઈશું અમે. અને ભાજપ સરકાર છે કે આમ આદમી સરકાર છે કે કોંગ્રેસ સરકાર છે, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. વાત જ્યારે આદિવાસી સમાજની આવે કે અન્ય કોઈ સમાજના નાના માણસની આવે, ત્યારે આપણે લડવું પડે અને એની વાતમાં ઊભું રહેવું પડે. એ જ આપણને આપણો ધર્મ શીખવે છે. પછી આપણે આપણા ધર્મની વિરુદ્ધ જઈએ તો ભગવાન બી માફ કરે નહીં. જેમ આજે હું ધારાસભ્ય બી નહીં, ગ્રામ પંચાયતનો સભ્ય નહીં, કશું નહીં, પણ ભગવાન મને સારી એવી ઇજ્જત આપી છે કે મેં કશેક જઈને ઉભો રહ્યો તો મોટલા ડાહલા બી વિજયભાઈ કહીને બોલાવે. એ કંઈક મેં મારી નીતિથી ચાલતો હશે તે. અને પેલા ભાઈ ધારાસભ્ય બની ગયા તે એને કોઈ ઇજ્જત આલતું નથી. એટલે કર્મો પણ જુએ છે ભાઈ, અને કર્મો બધો હિસાબ રાખે છે. પાણી આવજો. એટલે વાત એમ છે કે હવે આપણે વાત આવી તો કે આવેદન આપવાની વાત. આવેદન આપણે આપી દઈશું. આવેદન મારી જોડે ઉત્તરાયણ પહેલાનું આવીને તૈયાર થયેલું છે. મારી જોડે આવેદન આખું રેડી છે. એમાં 2-5 મિનિટનો મારે સુધારો કરવાનો છે, કારણ કે આવેદન હિન્દીમાં કરેલું છે. એનું કારણ એ છે કે આપણે હિન્દીમાં એટલા માટે કર્યું છે કે આપણે આ આવેદન રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, પછી દિલ્હી જે જનજાતિ આયોગ છે, પછી જનજાતિ મંત્રાલય છે, એટલે આદિવાસીનું મંત્રાલય ને આદિવાસીનું એક બીજું એક પેલું શું કહેવાય ઓફિસ છે મોટલી, દાહલાઓને ખબર નહીં પડે છે, આખી દિલ્હીમાં બૈરી મોદી બનાવી રહ્યો, ત્યાં સુધી એક મોકલવા. કઈ બધા ગુજરાતી બેહી રહેલા નહીં, એટલે આપણે હિન્દીમાં આવેદન બી રેડી રાખેલું છે. પણ કીધું એમ તરત નક્કી કરીને નીકળી જઈએ એ રીતે કોઈ દિવસ મેદાનમાં પડે. સાહેબને કહી દેજો ગુરુવારે આવી જાય ને એ પહેલા બી રૂબરૂ મીટિંગ કરવી હોય તે બી છૂટ છે. આપણે એમ એ કહેશે સમય અને સ્થળ આપણું તાલુકા પંચાયત, બીજે જ્યાં કે ત્યાં સમય ને વાર જે કે આપણે તૈયાર છે. બરાબર, ચાલો રામ રામ.